આજે આપણે બુક વાંચશું મન અને જીવન. આજે આપણે બુક વાંચશું મન અને જીવન, જે જીતેન્દ્ર અઢિયા અને રાજીવ ભાલાણીની લખેલી છે અને ખૂબ જ સરસ છે. સવારથી લઈને સાંજ સુધી તમે ઘણા માણસોને મળતા હશો. ઘરમાં પણ લોકો, ઘેરથી કામ પર જવાના રસ્તે પણ લોકો, ઓફિસમાં પણ લોકો. તમે ઘણા લોકોને મળતા હશો. મુસાફરી દરમિયાન મળતા હશો. લગ્ન પ્રસંગે પણ મળતા હશો અને કોઈના બેસણામાં પણ ઘણા લોકોને મળતા હશો. પણ શું તમે ક્યારેય તમારી જાતને મળ્યા છો? આપણે અસંખ્ય લોકોને મળતા હોઈએ છીએ, પણ ક્યારેય આપણી જાતને મળવાનો સમય નથી હોતો. આપણી પાસે આજે એક કામ કરજો, અરીસાની સામે થોડીવાર ઊભા રહેજો. અરીસામાં દેખાતી વ્યક્તિની આંખોમાં આંખ પરોવીને એને થોડા પ્રશ્નો પૂછજો. એને પૂછજો કે જન્મથી શરૂ કરીને આ ક્ષણ સુધીમાં તે શું નોંધપાત્ર કાર્ય કર્યું અને શું મેળવ્યું, શું આપ્યું. થોડો હિસાબ માગજો એની પાસે. દિવસો, મહિનાઓ અને વર્ષો ચાલ્યા ગયા. ઉપલબ્ધિ શું? તારું સ્થાન અત્યારે ક્યાં છે? જ્યાં હોવું જોઈએ ત્યાં જ છે કે પછી? એને પૂછજો કે તે કઈ ભૂલો કરી હતી. તારામાં શી ખામી છે? કઈ બાબતો ખૂટે છે? તારી મૂંઝવણ શી છે? તને શું નથી આવડતું? શું નથી ગમતું? શું નથી ફાવતું? અને હા, એ પણ પૂછજો કે તારી ખાસિયત શું છે? તારી શક્તિ કેટલી છે અને કઈ છે? તારામાં કયા ગુણ છે? તને શું શું આવડે છે અને કઈ બાબતમાં તું બેજોડ છે? એને પૂછજો કે અત્યાર સુધીની જિંદગી તે કેવી રીતે જીવી છે, કોના માટે જીવી છે અને ખાસ તો શાના માટે જીવે છે. જેવી રીતે જીવવાની ઈચ્છા હતી એવી જ રીતે જીવી છે કે કંઈક જુદી રીતે જીવી છે? એ જવાબ આપે કે ન આપે, તમે પૂછતા રહેજો. એને પૂછજો કે તારે ખરેખર શું જોઈએ છે? સુખ જોઈએ છે કે દુઃખ? જે રીતે જિંદગી જીવાતી ગઈ એ સુખને લાયક હતી કે દુઃખને લાયક? જો સુખ જ પામવું હતું તો શું અત્યાર સુધીમાં એ સુખ સુધી પહોંચી શકાયું છે? એને પૂછજો કે સુખને પામવા માટે તે જે કોઈ રસ્તાઓ અપનાવ્યા, શું એ સાચા હતા? એ રસ્તાઓ સિવાયના પણ કોઈ વિકલ્પ હતા કે કેમ? જો વિકલ્પો સારા હતા તો એ કેમ ન અપનાવ્યા? અને જો અત્યારે અપનાવેલો રસ્તો સાચો હોય તો એના પરિણામો મળ્યા છે? એને પૂછજો કે પરિણામો ન મળ્યા હોય તો હવે શું ઈચ્છા છે? બેસી રહેવું છે? આ જ જિંદગી સાથે સમાધાન કરીને બાકીની જિંદગી ખેંચી કાઢવી છે કે પછી ક્યાંકથી કોઈ નવો રસ્તો મળતો હોય, શ્રેષ્ઠ, અસરકારક અને નીવડેલો માર્ગ મળતો હોય તો અપનાવવો છે? જો આ છેલ્લા પ્રશ્નનો ઉત્તર એ હા આપે તો ફરીથી આ પુસ્તક આગળ વાંચવાની શરૂઆત કરજો. કારણ કે ભવિષ્યને જાણવાના બદલે ભવિષ્યનું નિર્માણ કરવામાં જેમને વધુ રસ છે તેવા લોકોને તેમની અંદર રહેલી શક્તિઓનો પરિચય કરાવવો તે આ પુસ્તકનો મુખ્ય હેતુ છે.
આ પુસ્તક જરા જુદી શૈલીનું લખાયું છે. એક અષાઢી પરોઢે શરૂ થયેલ મનોમંથન પુસ્તકના અંત સુધીમાં તો સફળતા, સુખ અને સમૃદ્ધિ અને શાંતિના તમામ રહસ્યો આપની સમક્ષ ખુલ્લા મૂકી દે છે, અને એ પણ બગીચામાં બેઠા બેઠા. નમસ્તે.